ખેડામાં બોર્ડની પરીક્ષામાં ચોરીનો વિડીયો વાયરલ। બોર્ડની પરીક્ષામાં કાપલીની આપલેનો વિડીયો વાયરલ થયો। ધોરણ 10 ની પરીક્ષામાં 1 માર્ચના કાપલીની આપલેના સીસીટીવી પણ સામે આવ્યા। સીસીટીવીમાં એક વિદ્યાર્થીની બીજા વિદ્યાર્થીનીને કાપલી આપતા કેમેરામાં કેદ। પરીક્ષા ખંડનો ચોરીનો આ વિડીયો વાયરલ કેવી રીતે થયો એ પણ મોટો સવાલ। વાયરલ વિડીયોના પગલે જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે। एक साथ बे गुनाओं नजरे पड़ी रहा है। एक तो परीक्षा में चोरीनो गुनो कापलीनी आपले थती होय ते दृश्यो मोबाइलना कैमरा में कैद थया। बीजू के परीक्षा खंड में मोबाइल अलाउ ज नहीं होता तो पछी आ मोबाइल कोण लई गयो, वीडियो कोणे उतार्यो अने वायरल कर्यो। एक साथ बे गुनाओ प्राथमिक तबक्के नजरे आवी रह्या छे, जेमां बोर्डनी परीक्षाમાં કાપલીની આપલેનો એક વિડીયો સામે આવ્યો છે। પ્રાથમિક તબક્કે જાણવા મળ્યા મુજબ આ વિડીયો કોઈ મોબાઈલનો નહીં પણ સીસીટીવીનો હોવાનું જાણવા મળી રહ્યું છે, જેથી હવે સવાલ એ થાય છે કે આ વિડીયો ધ્યાનમાં આવ્યા બાદ કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ। શું ત્યાં સુપરવાઇઝર હાજર નહોતા? કારણ કે બોર્ડની પરીક્ષામાં સુપરવાઇઝરની ડ્યુટી હોય છે તમામ બાબતોનું ધ્યાન રાખવાની। તો ખુલ્લે આમ જ્યારે કાપલીની આપલે થાય છે ત્યારે સુપરવાઇઝર ઊંઘતા હતા કે કેમ? आ बाबत ने लईने सवाल उभा थई रह्या छे। शुं पगलां लेवामां आवशे तेने लईने पण सवाल उभा थई रह्या छे। धोरण 10 नी परीक्षा जे विद्यार्थीओना करियरमां एक मोड़ समान साबित थती होय छे, त्यारे सीसीटीवीमां एक घटना कैद थई, जेमां विद्यार्थिनीओ कापलीनी आपले करती होय ए प्रकारना दृश्यो जोवा मळी रह्या छे। एकबीजा साथे वातचीत पण करी रही छे, ए दृश्योमां स्पष्टपणे देखाई रह्युं छे। वायरल विडियोना पगले जिल्ला शिक्षण अधिकारीए आ बाबतने लईने तपासना आदेश आप्या छे। बोर्डनी परीक्षामां गैररीति अटकावવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। જે આખી ઘટના સામે આવી છે, પરીક્ષામાં ચોરીની આ ઘટના સીસીટીવીમાં એક વિદ્યાર્થીની બીજી વિદ્યાર્થીનીને કાપલી આપતી કેમેરામાં કેદ થતી દેખાઈ રહી છે। પરીક્ષા ખંડનો આ વિડીયો કેવી રીતે વાયરલ થયો તે પણ એક સવાલ ઊભો કરે છે। વાયરલ વિડીયોના પગલે જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે। બોર્ડની પરીક્ષામાં ફૂલ પ્રૂફ પ્લાનિંગની વાતો કરવામાં આવે છે, પણ લાગે છે કે આ પ્લાન ઉનાળામાં પીગળી ગયો। શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર, રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ, જુઓ આ દ્રશ્યો। સુપરવાઇઝરની કામગીરી સામે મોટા સવાલ। બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ ન થવાનો દાવો કરનારા શિક્ષણ વિભાગના અધિકારીઓ આ દ્રશ્યો જોઈ લે કે આ ગેરરીતિ નહીં તો બીજું છે શું। પરીક્ષામાં કાપલીની આપલે કરવામાં આવી, પરીક્ષામાં ચોરી કરાવવામાં આવી રહી છે। સુપરવાઇઝર ક્યાં ગયા એ સૌથી મોટો સવાલ ઊભો થાય છે। સુપરવાઇઝરને કદાચ ઉનાળામાં ઊંઘ આવી ગઈ હોય એવું પણ બની શકે છે, પણ એમની આ ઊંઘ વિદ્યાર્થીઓના ભવિષ્ય ઉપર મોટું સંકટ પેદા કરી શકે છે। ખેડાની આ ઘટના છે, જ્યાં બોર્ડની પરીક્ષામાં ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં ચોરી થઈ હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। 1 માર્ચ જે પરીક્ષા લેવાઈ હતી, 1 માર્ચના પેપરમાં કાપલીની આપલેના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, જેને લઈને હવે શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપી દીધા છે। જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે, પણ વિદ્યાર્થીઓના ભવિષ્ય પર સંકટ ઊભું થઈ રહ્યું છે, સવાલ ઊભો થઈ રહ્યો છે। અને બીજો સવાલ ઊભો થઈ રહ્યો છે સુપરવાઇઝર પર। મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે કે બોર્ડની પરીક્ષા ફૂલ પ્રૂફ પ્લાનિંગ સાથે લેવામાં આવી રહી છે, ગેરરીતિ ન થાય તેનું ध्यान રાખવામાં આવી રહ્યું છે। તો પછી આ છે શું એ સૌથી મોટો સવાલ ઊભો થાય છે। અને જે વિડીયો વાયરલ થયો છે એ ડાકોરની ભવંસ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું હોવાનું સામે આવી રહ્યું છે। આ વિશે વધુ વાત કરવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી। મનીષભાઈ, મોટી મોટી વાતો તો કરવામાં આવે છે, ફૂલ પ્રૂફ પ્લાન ને ગેરરીતિ નહીં થાય ને, હવે જ્યારે આ દ્રશ્યો સામે આવે ત્યારે સવાલ ઊભા થાય કે આ દાવાઓ કેટલા સાચા અને કેટલા પોકળ। જે રીતના એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપરના દ્રશ્યો છે, આપણે રાજ્યમાં જાહેર પરીક્ષામાં કઈ રીતે ગેરરીતિ થાય, ખાસ કરીને બોર્ડની પરીક્ષામાં નાના બાળકો આપતા હોય છે અને એ પરીક્ષાઓ આપતી વખતે જ્યાં કોઈક આવા લોકો કરતા હોય, ખુદ એના દ્રશ્યો સામે આવ્યા છે। પણ સૌથી મોટામાં મોટી, સૌથી ચિંતાજનક વાત, કરોડો રૂપિયા ફી ઉઘરાવનારા લોકો કરોડો રૂપિયા ફી બોર્ડ પરીક્ષા પેટે લે છે, બેફામ ખર્ચા કરે, મોટા મોટા એક્શન પ્લાન કરે છે। આ તો ખેડાનો આવ્યો, રાજ્યની અનેક જગ્યાએ આ પ્રકારે થાય છે। ગુજરાતમાં ડમી રાઇટરનું સ્કેમ અમે ઉજાગર કર્યું હતું। જે બોર્ડની પરીક્ષાનો સચિવ હતા એ પોતે પેપર માલે તુજાના છોકરાઓને લખાવવા માટે આવ્યા હતા।
અને લાંબી લડાઈ પછી અમે નામદાર વડી અદાલત દ્વારા એની તપાસની કરાવી હતી, ત્યારે રાજ્યની અંદર જાહેર પરીક્ષાની અંદર ગેરરીતિ અટકાવવાની સામૂહિક જવાબદારી છે અને જે રીતે આ વિડીયો છે ને ગંભીરતાથી લેવો જોઈએ અને આવા રાજ્યમાં અન્ય જગ્યાએ એક તરફ મહેનત કરતા રાત દિન ઉજાગરો કરીને ધોરણ 10 અને 12 ની પરીક્ષા આપે, એના માટે આખા પરિવાર પણ ચિંતામાં હોય છે, અને બીજી બાજુ આવા ટૂંકા રસ્તે કોઈ ચોરીને એવું કરતા હોય તો એની ઉપર ગંભીરતા લેવું જોઈએ. પણ જે રીતે બોર્ડ દાવા કરે છે એ દાવાનો પર્દાફાશ થતો તેવા દ્રશ્યો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. આપણા સૌના માટે ચિંતા છે. હું એબીપી અસ્મિતાના માધ્યમથી સરકારને વિનંતી કરું છું કે રાજ્યની જાહેર પરીક્ષા ખાસ કરીને શિક્ષણ વિભાગમાં જે સડો બેઠો છે એ સડા ઉપર અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીઓમાં જે રીતે ગેરરીતિઓ ચાલે છે તેના તમામ સામે ગંભીરતાથી પગલાં લેવા જોઈએ. આભાર મનીષભાઈ, આપનો અમારી સાથે વાત કરવા બદલ. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા જલ્પેશ પટેલ. જલ્પેશ, જે આખી ઘટના બનવા પામી હતી 1 માર્ચની ઘટના છે, હવે આ ઘટના સામે આવી છે. શાળાના સંચાલકો અને સાથે જે સુપરવાઇઝર ત્યાં ફાળવવામાં આવ્યા હતા તેના ઉપર સૌથી મોટા સવાલ ઊભા થાય, કારણ કે આ ઉનાળામાં જે ગરમી લાગી અને સુપરવાઇઝર ઊંઘી ગયા હતા કે શું? કારણ કે સુપરવાઇઝરની ડ્યુટી હોય છે અને ડ્યુટીમાંથી છટકતા ચોખ્ખી રીતે નજરે પડી રહ્યા છે. પૂનમ, ચોક્કસથી આ જે વિડીયો છે તે 1 માર્ચનો છે અને વિડીયો એટલા માટે બહાર આવ્યો છે કે જે અંદરનું કોઈ વિભીષણ છે તે વિભીષણ દ્વારા જ આ વિડીયો બહાર લાવવામાં આવ્યો છે. એટલે ચોક્કસ કોન્ફિડન્શિયલ વિડીયો કહી શકાય, કારણ કે અંદરના જે સીસીટીવી વિડીયો છે, સીસીટીવી વિડીયો હવે બહાર આવ્યા છે ત્યારે ગંભીર સવાલો શિક્ષણ વિભાગ ઉપર ઉઠી રહ્યા છે. ખાસ કરીને દ્રશ્યો બતાવવા માંગીશ. આ એ જ સ્કૂલ છે, આ સ્કૂલમાં અત્યારે પણ પરીક્ષા ચાલુ છે, પરંતુ હાલમાં પણ આ સ્કૂલમાં પરીક્ષા ચાલુ છે. સવાલ એ ઊભા થઈ રહ્યા છે કે જ્યારે આ પ્રકારની સ્કૂલમાં પરીક્ષાઓ લેવાય છે, આવા સુપરવાઇઝર હોય છે, ત્યારે પરીક્ષામાં બીજી ગેરરીતિ ન થાય તેની શું ખાતરી? જલ્પેશ, આપનો અવાજ અમારા સુધી બરાબર રીતે પહોંચી નથી રહ્યો, જેના કારણે જે આખી ઘટના બનવા પામી છે દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ. ધોરણ 10 ની પરીક્ષા, જેમાં 1 માર્ચના કાપલીની આપલે થઈ હતી. સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે. હજુ પણ આ સ્કૂલમાં પરીક્ષા ચાલી રહી છે. આગળના પરીક્ષાના પેપર લેવાના હજુ બાકી છે. જલ્પેશ આપણા સાથે અમારે સંવાદદાતા જોડાઈ ચૂકેલા છે. જલ્પેશ, હજુ પણ પરીક્ષા ચાલુ છે, કોઈ અત્યારે પગલાં લેવામાં આવી રહ્યા છે ખરા? કોઈ કડક તપાસ કરવામાં આવી રહી છે ખરા? ચોક્કસથી પૂનમ, અત્યારે પરીક્ષા ચાલી રહી છે એટલે તપાસનો જે ધમધમાટ છે યથાવત છે, પરંતુ અહીં આગળના જે સુપરવાઇઝર છે તે સુપરવાઇઝરને ચોક્કસથી શિક્ષણ વિભાગ દ્વારા એક સૂચના આપવામાં આવી છે કે આ જે સમગ્ર બાબત સામે આવી છે તેમાં તેને લઈ હવે ડાકોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પરંતુ સવાલ એ છે કે સુપરવાઇઝર ક્યાંક ને ક્યાંક આ દૂધ છે તે દૂધ બિલાડીને જ સાચવવા આપ્યું હોય તેવા અહીં આગળ દ્રશ્યો જોવા મળ્યા, કારણ કે સુપરવાઇઝરની ચોક્કસથી ભૂલ કહી શકાય, સુપરવાઇઝરની બેકાળજી કહી શકાય. સુપરવાઇઝરના કારણે જ આ ચોરીઓ થતી હોય. શું સુપરવાઇઝરને નહીં ખબર હોય? કારણ કે આ એક જ વિડીયો છે. અહીં આગળ કેટલા બધા પેપર લેવામાં આવ્યા છે. જે બધા પેપર લેવામાં આવ્યા છે તેના તમામ સીસીટીવી જો ચેક કરવામાં આવે તો ચોક્કસથી આ બેદરકારી જે સુપરવાઇઝર છે તેમની કહી શકાય. શાળાના સુપરવાઇઝર છે, શાળાના સુપરવાઇઝરની બેદરકારી ચોક્કસથી એટલા માટે કહી શકાય કે શાળાના સુપરવાઇઝરે તમામ ક્લાસમાં, તમામ બ્લોકમાં તપાસ રાખવાની હોય અને જે સરકારના મોટા દાવા હતા કે જે એકદમ સ્પષ્ટ રીતે પરીક્ષા લેવાઈ રહી છે તે દાવાને અત્યારે ફોકટ સાબિત થઈ રહ્યા છે. આ સીસીટીવી તમામ વસ્તુનો સાક્ષી છે. આ સીસીટીવીના આધારે જ અત્યારે જે તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે, પરંતુ પાણી પહેલા પાળ બાંધવાની જગ્યાએ હવે પાણી વહી ચૂક્યું છે ત્યારે શિક્ષણ વિભાગ પાળ બાંધવા બેઠો છે. કહી શકાય કે આ જે દ્રશ્યો છે તે એ જ શાળાના છે. અહીં આગળ ચુસ્ત રહી છે, પરંતુ હાલમાં તો તપાસ કરવામાં આવી રહી છે. ચુસ્ત બંદોબસ્ત સાથે પરીક્ષા અપાવવામાં આવી રહી છે, પરંતુ જે આખી ઘટના બની ઘણા બધા સવાલો ઊભા કરી જાય છે. જલ્પેશ, આપનો અવાજ અમારા સુધી બરાબર પહોંચી નથી રહ્યો, પણ જે ઘટના બનવા પામી છે તેને લઈને સવાલો ચોક્કસથી ઊભા થઈ રહ્યા છે, કારણ કે સુપરવાઇઝરની લાલિયાવાડી બેદરકારી નહીં, નિષ્કાળજી નહીં, પણ ચોખ્ખી લાલિયાવાડી કહી શકાય
કે શું આમાં પણ કોઈ સેટિંગ પાડવામાં આવેલું છે કે કેમ, તેને લઈને ઘણા મોટા સવાલો ઊભા થાય. કારણ કે સુપરવાઇઝરની આંખો તો હોય જ, સીસીટીવી કેમેરાની જો આંખો ખુલ્લી હોય, સીસીટીવી કેમેરામાં જો આ બધું કેદ થતું હોય, તો પછી સુપરવાઇઝરની આંખો બંધ હતી કે શું? કે પછી સુપરવાઇઝરે ધ્યાન ના આપ્યું, કે પછી સુપરવાઇઝર પોતાનામાં મસ્ત હતા કે શું? કારણ કે સુપરવાઇઝરની જવાબદારી હોય છે, જે કલાકો દરમિયાન પરીક્ષા ચાલતી હોય છે એ સમયગાળા દરમિયાન તેમણે બધા જ વિદ્યાર્થીઓનું ધ્યાન રાખવાનું હોય છે, સારી રીતે પેપર લખવામાં આવે એનું ધ્યાન રાખવામાં આવતું હોય છે. પરંતુ અહીંયા તો જાણે તે છાવણી કરી રહ્યા હોય એ પ્રકારના દ્રશ્યો કેમેરામાં કેદ થયા. જલ્પેશ આપણી સાથે જોડાયેલા છે. જલ્પેશ, હવે સેટિંગના ભૂતકાળમાં અનેક સવાલો ઉઠવા પામ્યા છે. શું અહીંયા પણ કોઈ સેટિંગ હોઈ શકે ખરા? અને સેટિંગ હોય તો કઈ રીતનું, કોની સાથેનું હોઈ શકે છે? પૂર્વ સેટિંગ ચોક્કસથી હોઈ શકે, કારણ કે આ એક જ સીસીટીવી છે. હજુ બધા જ તમામ દિવસના જો સીસીટીવી ચેક કરવામાં આવે તો ઘણી બધી પોલો આ લોકોની ખુલે એમ છે. કારણ કે શિક્ષણ વિભાગ જે છે, શિક્ષણ વિભાગે અહીં આગળ કોઈ ધ્યાન નથી રાખ્યું એવું ચોક્કસ સાબિત થાય છે. કારણ કે જે મોટા મોટા દાવા હતા, મોટા મોટા દાવાને ફોકટ સાબિત થયા છે. આ સીસીટીવી તમામ વાતનું સાક્ષી છે. અહીં આગળ તમામ પેપરો લેવામાં આવ્યા છે. તમામ પેપરોના જો ચેક કરવામાં આવે સીસીટીવી, આ સીસીટીવી માત્ર જે ડિસ્પ્લે પર બતાવવામાં આવે છે તે માત્ર ને માત્ર 15 કે 20 સેકન્ડ કાં તો 1 મિનિટનો છે, પરંતુ મીડિયા પાસે 2 કલાક ને 30 મિનિટના સીસીટીવી સામે આવ્યા છે. એટલે કહી શકાય કે એક આખા પેપરના સીસીટીવી કોન્ફિડેન્શિયલ આ બાબત છે. આ સીસીટીવી ક્યાંય બહાર ના જવા જોઈએ, તેમ છતાં પણ આ સીસીટીવી બહાર આવ્યા છે. એટલે ચોક્કસ અહીં આગળ કોઈ વિભીષણ છે જે નાખુશ છે. કારણ કે જે રીતના અહીં આગળ ચોરીઓ થતી હશે, આપણે એવું કહી શકીએ કે અહીં આગળ ચોરીઓ થતી હશે, અને જે વ્યક્તિ નાખુશ છે કે આ તમામ બાબતથી ચોરીઓ થવાના વિરુદ્ધમાં છે, તેને જ આ સીસીટીવી વાયરલ કર્યા હોય. કારણ કે અહીં આગળના જે રીતના સીસીટીવી સામે આવ્યા છે, એટલે એક વિશ્વાસુ માણસો અહીં આગળ મૂકવામાં આવ્યા હશે. કારણ કે અહીં આગળ જે રીતના પરીક્ષાઓ લેવાઈ રહી હતી અને બધા જ પેપર અહીં આગળ લેવાઈ રહ્યા હતા, પરંતુ આ સીસીટીવી તમામ જે પોલ છે તે ખોલી રહ્યા છે. શિક્ષણ વિભાગ આ સ્કૂલના તમામ સીસીટીવી, તમામ બ્લોકના સીસીટીવી ચેક કરે તો ઘણું બધું બહાર નીકળશે. કારણ કે અહીં આગળ સીધા જ જે બાળકો છે તેના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. સ્વાભાવિક રીતે જે હોશિયાર બાળકો છે તે હોશિયાર બાળકો અહીં આગળ તેના ભવિષ્ય ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે. કારણ કે હોશિયાર બાળક વાંચી લખી અને જે રીતે પરીક્ષા આપતો હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આવા બાળકો જે હોય છે તે બાળકોના લીધે જે હોશિયાર બાળકો હોય છે તેનો નંબર ઓછો આવતો હોય છે. આ સરકાર દ્વારા જે રીતના અહીં આગળ સિસ્ટમ ગોઠવવામાં આવી છે, સરકારે દાવા કર્યા હતા કે સીસીટીવીની નીચે જ આ તમામ પરીક્ષાઓ લેવાશે, ત્યારે હવે સરકારને સીધો સવાલ છે કે હવે સીસીટીવી બહાર આવ્યા છે, શું પગલાં લેશો? કારણ કે શાળા સંચાલકો, સુપરવાઇઝરોની તમામની મિલીભગત હોઈ જ શકે. કારણ કે જો મિલીભગત ના હોય તો આવા દ્રશ્યો ક્યારે બહાર ના આવી શકે. અત્યારે તો જે રીતના દ્રશ્યો બહાર આવ્યા છે અને જે કાપલી કરતા વિદ્યાર્થીનીઓ દેખાઈ રહી છે તે ઘણું બધું કહી જાય છે. કારણ કે સીસીટીવીના આધારે હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે અને થોડીક જ વારમાં આ તમામ બાબતને લઈ ડાકોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય તો નવાય નહીં. પૂનમ, ચોક્કસથી જલ્પેશ, આભાર આપનો તમામ માહિતી બદલ. તો આ ઘટનાને લઈને પોલીસ ફરિયાદ નોંધાઈ શકે છે. જે આખી ઘટના સામે આવી છે તેને લઈને જે શિક્ષણ વિભાગના દાવાઓ છે કે ગેરરીતિ નહીં થાય, ફૂલ પ્રૂફ પ્લાનિંગ સાથે કરવામાં આવશે પરીક્ષા, સીસીટીવી હેઠળ નજર રાખવામાં આવશે, પણ આ તો ચોરી તો સીસીટીવીની નજર તળે પણ થાય છે. તો આ પહેલા રાજકોટના ત્રંબાની પોપ્યુલર સ્કૂલ પણ વિવાદમાં આવી ચૂકી છે. ધોરણ 12ની પરીક્ષામાં વોશરૂમના બહાને ચોરી કરાવતા હોવાનો કેટલાક વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો, જેને લઈને વાલીઓએ બોર્ડના સચિવને ઈમેલ મોકલીને ફરિયાદ કરી, જેમાં સીસીટીવી તપાસની માંગ કરાઈ. આરોપ છે કે ઇશારો કરી વિદ્યાર્થીઓ વોશરૂમના બહાને લઈ જઈ માઇક્રો કોપી લઈ આવી ચોરી કરે છે. આ તરફ સ્કૂલ તરફથી ડીઈઓને ખુલાસો કરતો પત્ર લખાયો, જેમાં સ્કૂલમાં આવી પ્રવૃત્તિ નથી થતી એવો ઉલ્લેખ કરાયો. જે બાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ પણ આપ્યા. એક બાદ એક ચોરીની ઘટના સામે આવી રહી છે. રાજકોટના ત્રંબામાંથી પણ સ્કૂલમાં ચોરીની ઘટના બનવા પામી હતી અને ત્યારબાદ હવે ખેડામાં ધોરણ 10 અને 12ની પરીક્ષા ફૂલ પ્રૂફ પ્લાનિંગ સાથે લેવામાં આવશે. પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. સીસીટીવી કેમેરાથી બાજ નજર રાખવામાં આવશે. સુપરવાઇઝર યોગ્ય રીતે ગોઠવવામાં આવશે.
પણ આ બધી જ વાતો માત્ર વાર્તાની જેમ રહી ગઈ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે રાજકોટના ત્રંબાની ઘટના બનવા પામી હતી એમાં વિદ્યાર્થીઓનો આરોપ હતો કે વોશરૂમના બહાને જઈ માઇક્રોકોપી લાવી અને ત્યારબાદ ચોરી કરાવવામાં આવી રહી છે. સીસીટીવી માટે તપાસ માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ સીસીટીવી હજુ જાહેર કરવામાં નથી આવ્યા. માત્ર જે શાળાના પ્રિન્સિપાલ હતા તેમણે ડીઈઓને પત્ર લખીને એટલું જણાવી દીધું કે આ પ્રકારના જે આરોપો લગાવ્યા છે એવી કોઈ ગેરરીતિ અહીંયા થઈ નથી. વાર્તા તેમણે ત્યાં જ પૂરી કરી દીધી, પરંતુ સીસીટીવીના ફૂટેજ જાહેર નથી કરવામાં આવ્યા. બીજી બાજુ ડાકોરની આ જે સ્કૂલ છે ભવન્સ સ્કૂલ ઇંગ્લિશ ભવન્સ સ્કૂલ, જ્યાં ગેરરીતિ થઈ હોવાના સીસીટીવી વાયરલ થયા છે અને એમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કાપલીઓની આપલે કરવામાં આવી રહી છે. બે વિદ્યાર્થીનીઓ છે જે એકબીજા સાથે કાપલીઓની આપલે કરી રહી છે અને આ રીતે પેપર લખી રહી છે. જે મીડિયા પાસે આખો વિડીયો આવ્યો છે, અંદાજે 2 કલાકનો આખો વિડીયો છે, 2 કલાકના આખા સીસીટીવી ફૂટેજ છે, જેમાં સમગ્ર પેપર દરમિયાન ચોરી કરાતી હોવાનું સ્પષ્ટપણે જાણવા મળી રહ્યું છે. અને આ આખી ઘટનાને લઈને સવાલ એ ઊભા થાય કે પગલાં કોની સામે લેવાશે, ક્યારે લેવાશે, શું લેવામાં આવશે? કારણ કે સુપરવાઇઝરની પણ મિલીભગત આમાં ચોક્કસથી હોઈ શકે છે. જો સુપરવાઇઝરની મિલીભગત ના હોય તો કદાચ આ રીતના ચોરી થઈ જ ના શકે. ડાકોરના શહેર ભાજપ પ્રમુખ રાકેશ તંબોળી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. રાકેશભાઈ, જે આ ભવન સ્કૂલના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ધોરણ 10ની પરીક્ષામાં ચોરીના, આપ શું કહેશો? હવે એની અંદર તો બેન એવું છે કે આ બધું જે કઈ સંચાલક હોય એ સંચાલક જ કરતા હોય છે અને બાકી અંદર કોઈને એ લોકો જવા દેતા હોતા નથી. પણ જો આ રીતનો વિડીયો સામે આવ્યો હોય તો એમની પર શિક્ષાત્મક પગલાં સંચાલક ઉપર લેવા જોઈએ. આવા વ્યક્તિઓના કારણે જે વિદ્યાર્થીઓ સારી રીતે ભણી રહ્યા છે, વર્ષ દરમિયાન મહેનત કરી રહ્યા છે, એમના ભવિષ્ય ઉપર કેટલો મોટો ખતરો ઊભો થાય અને શિક્ષણ પ્રણાલી ઉપર કેટલો મોટો સવાલ. બેન, તમારી વાત બિલકુલ સાચી છે, પણ આવા ઘણા અમુક જે લોકો હોય છે એમના દ્વારા આ કરવામાં આવતું હોય છે, પણ આ વસ્તુ તદ્દન ખોટી છે. તો જો આ રીતના એ હાથમાં આવે તો એમની ઉપર શિક્ષાત્મક સરકાર દ્વારા પગલાં લેવામાં આવશે. આપ શહેર ભાજપ પ્રમુખ છો અને ડાકોરમાં જ આ સ્કૂલ આવેલી છે. શું સ્કૂલના સત્તાધીશો સાથે તમે કોઈ વાત કરવાનો પ્રયત્ન કર્યો કે તેની સામે કોઈ પગલાં લેવાય એ પ્રકારની કોઈ અરજી કરી ખરા? ના, હું પૂર્વ ભાજપ પ્રમુખ છું. હવે બે મહિના જ થયા, પણ તે છતાંય હું અત્યારે આપના માધ્યમથી મને જાણવા મળ્યું છે તો હું અહીંયા જઈને તપાસ કરી રહું છું અને જે કઈ હશે એ સરકારને ધ્યાન ઉપર વાત રાખીશ. આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ. તો પૂર્વ શહેર ભાજપ પ્રમુખ ડાકોરના રાકેશભાઈ તંબોળી, જેમણે જણાવ્યું કે આ બાબત તે ધ્યાનમાં લાવશે અને આવા શખ્સોની સામે શિક્ષાત્મક પગલાં ભરાય તેવી માંગણી કરવામાં આવશે, અરજી કરવામાં આવશે. જે આખી ઘટના બનવા પામી છે, 2 દ્રશ્યો સામે આવેલા છે. રાજકોટના ત્રંબામાંથી પણ ચોરી થઈ હોવાના આક્ષેપ ઉઠવા પામ્યા, જ્યારે ડાકોરમાં પણ ભવન્સ ઇંગ્લિશ સ્કૂલ, જ્યાં પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.